તો અન્ય મોટા સમાચાર વારંવાર હડતાલ પાડતા આરોગ્ય કર્મચારીઓની મનમાની હવે નહીં ચાલે। આરોગ્ય સેવાનો પણ હવેથી આવશ્યક સેવામાં સમાવેશ કરાયો છે। આવશ્યક સેવા જાળવણી અધિનિયમ અંતર્ગત નિર્ણય લેવાયો છે। બિનજરૂરી હડતાલ પાડતા આરોગ્ય કર્મચારીઓની મનમાની નહીં ચાલે। ફિક્સ પેના કર્મીઓ હડતાલ પર જશે તો સેવા સમાપ્તિ સુધીની વિચારણા કરાશે। પોલીસ ઊર્જાની જેમ હવે આરોગ્ય સેવા પણ આવશ્યક સેવામાં સામેલ કરાઈ છે। ત્યારે આ જે નિર્ણય લેવાયો છે આરોગ્ય સેવાનો પણ હવેથી આવશ્યક સેવામાં સમાવેશ કરવામાં આવ્યો છે। બિનજરૂરી હડતાલ પાડતા આરોગ્ય કર્મચારીઓ હવે નહીં પાડી શકે। પોલીસ ઊર્જાની જેમ જ આરોગ્ય સેવા પણ આવશ્યક સેવામાં જેમાં સામેલ કરવામાં આવી છે। વારંવાર હડતાલ પાડતા આરોગ્ય કર્મચારીઓની મનમાની પણ હવે નહીં ચાલે। આરોગ્ય સેવાનો હવેથી આવશ્યક સેવામાં સમાવેશ કરાયો છે અને આ મોટો નિર્ણય લેવાયો।